નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બનાસકાંઠાના ધાનેરા પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી। પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ હાથ તપાસ ધરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ખીમત ગામેથી ગરબા રમીને આ યુવાનો પોતાના ગામ ખાડા પરત ફરી રહ્યા હતા। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બનાસકાંઠાના ધાનેરા ખીમત નજીક શનિવારે 5 ઓક્ટોબરે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર 4 યુવાનોમાંથી મહિપતસિંહ વાઘેલા, પંકજસિંહ વાઘેલા અને યોગેન્દ્રસિંહ વાઘેલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે મહાવીરસિંહ વાઘેલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માત સર્જાઈને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।